अब कौन खबर ले गोवर्धन गिरधार कन्हैया गोवर्धन गिरधारी। तुम बिन मोरी कौन खबर ले गोवर्धन गिरधारी कन्हैया शस्त्र विराजे मोर मुकुट शिर शस्त्र विराजे कुंडल चली और सखी गोवर्धन गिरधारी कन्हैया रावे वृंदावन में दिन चरावे वो तो बंसी बजावे मुख सखी गोवर्धन गिरधारी गलियन में गो पालावत मोरी गलियन में गोपाल गलियन में गोपाल आवत मोरी गलियन में गोपाल आवत मोरी गलियन में गोपाल आवत मोरी गलियन में गोपाल। गोडाने बो नामिन से बोलड़ रे बंधाना ओ गोडाने बो नामिन से बोलड़ रे बंधाना दया करीने प्रभु जी पधार्या दया करीने प्रभु जी पधार्या डाकोर मारे दर्शाना तेजी तमने डाकोर मारे दर्शाना ओ नाथ तुमने तुलसी ने पांगड़े तुलाना ओ नाथ तुम्हें तुलसी ने पांगड़े तुलाना।
ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકાના નાથની ખૂબ કૃપા થઈ છે. આપણે બધા આજે સરસ મજાના તુલસી અર્પણ કર્યા. બધાએ એકાદશીનું વ્રત છે ને એ એકાદશીના દિવસે ચાલુ થાય અને દ્વાદશીના દિવસે પૂરું થાય. હવે આ તમે વ્રત કર્યું, અત્યારે ભગવાનની સેવા કરી, આમ તો ઠાકોરજીની સેવા કરી. તમે એકાદશીનું વ્રત તો કરવું જ જોઈએ, પણ ભાગવતજીમાં દ્વાદશીનું વ્રત પણ બતાવ્યું છે. અને આપણી કથામાં કાલે અંબરીશ રાજાની કથા આવશે, જે દ્વાદશીનું વ્રત પણ કરતા હતા. અને એકાદશી એટલે શું? એકાદશી એટલે ભગવાન એક તુલસીનું પત્ર તમે અર્પણ કરો અને ભગવાન કૃષ્ણ કનૈયો રાજી થાય એ દિવસ એકાદશીનો. એટલે આપણે ઘણી વખત સાંભળ્યું છે, નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. સાંભળ્યું ને? એક તુલસી પત્ર અર્પણ કરો એટલે જગતનો નાથ ભગવાન દ્વારિકાનો નાથ રાજી થઈ જાય. આ તો આપણી વ્યવસ્થા ભગવત કૃપાએ થઈ ગઈ કે આજે લગભગ આમ 80,000 પણ મારી દ્રષ્ટિએ 1,00,000 તુલસી આવ્યા હશે મુંબઈથી. અને આપણે બધાએ મળી 1000 નહીં, સહસ્ત્રથી પણ વધારે તુલસી દળ અર્પણ કર્યા. અને આ સ્થાનની અંદરમાં આ ભૂમિ કે છે ને દ્વારિકાની, આ ભૂમિ એમાં તમે આ કર્મ કર્યું ને એ જ મોટી વાત. આ તો તુલસી ચડાવ્યા, કદાચ તુલસી એક અર્પણ કર્યું હોત, અક્ષરથી પૂજા કરી હોત તો પણ ભગવાન સ્વીકારી લે. તો આપણે 1000 તુલસીની પૂજા થઈ એ બદલ આપણે ગોપી મંડળને તાળીઓના ગડગડાટથી કરાવીએ. મને એમ લાગે છે કે આ ગોપી મંડળ ઇન્ટરનેશનલ હવે થવા લાગ્યું છે ધીમે ધીમે. હવે આપણે કહીએ ને બધી તૈયારી, તમે તો જોવો તો ખરા, કાલે મુંબઈથી સૌરાષ્ટ્ર મેલમાં તુલસીજી આવ્યા, આજે બપોરે અહીંયા દ્વારિકામાં ઉતરી ગયા. હવે મને લાગે છે કે 2-4 વર્ષ પછી આ ગોપી મંડળ વિદેશમાં કથાનું આયોજન કરશે. હા, યાદ રાખજો. અને પછી ન્યાય પ્લેનમાં તુલસી મંગાવી. અને આમાં વાર લાગતી જ નથી હો. હા, પગથિયા જ્યારે ચડતા હોય ત્યારે સડસડાટ ચડી જઈએ છે. અને સરસ મજાનું આજનું આ એકાદશીનું ઉજવવું, જે કોઈ એકાદશી કરતા હોય એને આજે એકાદશી ઉજવી, અને એકાદશીનું વ્રત કરતા હોય એને વ્રત કર્યું, તુલસી દળ ભગવાનને અર્પણ કર્યા. બીજું, કદાચ કોઈ એકાદશી ન કરતું હોય અને એને પણ આજે તુલસી દળ ભગવાનને અર્પણ કર્યા, તો એ દ્વારિકાના નાથે એના પણ 100% સ્વીકાર્યા છે. તો આવો કેમ આપણે કાલે કીધું હતું ને, કાના ચલો રે ચલો રે ચલો, મારે ઘેર કામ છે. હવે અહીંયા તુલસી દળ અર્પણ થઈ ગયા, ભગવાનની આરતી થઈ ગઈ, સરસ મજાનો અહીંયાથી પ્રસાદ આપવામાં આવશે. અને પછી હરિસ્મરણ કરતા કરતા આપણે બધા છૂટા પડીશું. પછી આપણું ગોપી મંડળ. હવે ગોપી મંડળ તો તમે બધા છો એટલે પાછું છૂટા પડશો એમ મને કહેવાય નહીં. અને કાલે કૃષ્ણ જન્મ છે, આપણો કનૈયાનો જન્મ છે, આપણો લાલો આવવાનો છે, એની તૈયારી થશે. અહીંયા સરસ મજાનું બધું સજાવશું આપણે. ભગવાન બાલકૃષ્ણ જેટલો રાજી થાય ને એટલો રાજી કરવાનો છે. બરાબર? આવો. તો હવે તમારી પાસે જે તુલસી દળની થાળી છે એ અહીંયાથી જે વ્યવસ્થા કરી હશે, મોહિતભાઈએ જે મેનેજમેન્ટ કર્યું હશે એ રીતે તમને સૂચના આપશે. અને પછી આપણે ડિસિપ્લિન, હું ડિસિપ્લિનને બહુ માનું. ડિસિપ્લિન કાલે મેં જોયું ને કે બધાને, આપણા ગોપી મંડળનો કોઈ સભ્ય એવો બાકી નતો જેના મસ્તક ઉપર દ્વારકાધીશની ધજા ન હોય. એ ક્યારે શક્ય બન્યું? તમે બધાએ સહકાર આપ્યો અને આપણે ડિસિપ્લિન જાળવ્યું ત્યારે. તો અત્યારે પણ અહીંયા આગળથી જે રીતે અહીંયાથી સૂચના આપવામાં આવે એવી રીતે સરસ મજાનું લાઈનથી આવજો. અહીંયાથી મંચ પરથી પ્રસાદ ગ્રહણ કરજો. અને ભગવાન કાળિયા ઠાકરને કહેજો કે આવા સરસ મજાના લાવા. તો હું તમને ફરીને કહું છું કે
આપણે કદાચ એકલા અહીંયા દ્વારિકામાં આવીએ ને તો તમને આવો લાવો ન મળે ને ન મળે. આ તમે બધા ભેગા આવ્યા એટલે એટલો મોટો લાવો છે તમને. શક્ય જ નથી, અસંભવ છે. દરેક વસ્તુ છે, મને માફ કરજો, દરેક વસ્તુ પૈસાથી નથી થતી. પૈસા છે એ સાધન છે, એનો ઉપયોગ કરવો પડશે. આપણે અહીંયા આપણે દેશી ભાષામાં કહીએ હોલ ખાલી કરશું ત્યારે એને ચૂકવવા પડશે. એ સાધન છે, પણ આપણું એકાંત છે એ અલગ વસ્તુ છે ને બધા સાથે તમે પૂજા કરો એ પણ વસ્તુ અલગ છે. એટલે આજે ગોપી મંડળ, એમાં મેં ગોપી મંડળમાં એક શબ્દ લગાડ્યો, તમે આ જોશો તો શ્રી. જોયું? શ્રી ગોપી મંડળ, શ્રી એટલે લક્ષ્મી. મારો ભાવ એવો છે કે ગોપી મંડળમાં જે જોડાય એના ઘરે લક્ષ્મીની નિરંતર બસ વરસાદ થતો રહે. હા, બહુ હૃદયપૂર્વક કહું છું, શ્રીનો વરસાદ એના ઘરે થતો રહે. એટલે શ્રી ગોપી મંડળ, હવે આપણે કોઈ પણ કથાના સિમ્બોલમાં તમે જોશો એમાં શ્રી ગોપી મંડળ છે, ખાલી ગોપી મંડળ નથી. એટલે શ્રી એટલે આપણા રાધાજી, લક્ષ્મીજી, જે સ્વરૂપ કહીએ. અને ભગવાન દ્વારકાના નાથ પાસે વિનંતી કરું કે બસ અવિરત તમને લક્ષ્મીનો વરસાદ થાય ને સાથે સારું આરોગ્ય થાઓ. આપણે ગુજરાતીમાં કહેવત છે, પહેલું સુખ નિરોગી કાયા. કાયા તો માયા, નહીં તો પછી માયાબેનનું કંઈ કામ નથી. પણ આ માયાબેન નહીં, તો તમે મારા માયાબેનને કાંઈ કહેતા નહીં. કેમ કે એ માયાબેન છે એ અલગ છે ને ઓલા માયા અલગ છે. તો આવો અહીંયાથી જે રીતે સૂચના આપવામાં આવે એ રીતે આપણે આગળ વધીએ. અહીંયા ધીમે ધીમે ભગવાન આ ઠાકોરજી જે તમારી પાસે કૃષ્ણકણિયા છે, હવે એમાં તમારા ઠાકોરજી પણ હશે. જે વ્યવસ્થા હશે એ આપણે અહીંયાથી મંચ ઉપરથી જે કહેવામાં આવે એ રીતે. બોલો દ્વારિકાધીશ કી